નવા વિદ્યાર્થીઓ આવ્યા છે એટલે પહેલેથી નથી લખતો, થોડું ઘણું છે ને રિવિઝન જેવું કરાવી દો, બરોબર. અને બંધારણની અંદર આપણે શરૂઆત છે ને એ પહેલા લેક્ચર થી આમ તો કરી દીધી હતી. ત્યાંથી આધુનિક ભારતના ઇતિહાસથી. હવે તમે એના બંધારણનો ઇતિહાસ સમજો કે આધુનિક ભારતનો ઇતિહાસ સમજો, બે વસ્તુ એક જ થઈ ગઈ. અને અત્યારે આપણે બંધારણની અંદર છે ને સૌથી મહત્વનો ટોપિક, એટલા માટે મહત્વનો ટોપિક કહું છું કે તમને બંધારણ જેટલું અઘરું લાગે છે ને એટલું અઘરું પછી નહીં લાગે, બરાબર. આની અંદર તમારે છે ને બંધારણમાં ભાગ 5 ને છે ને સૌથી મહત્વ આપવાનું છે. બાજુની અંદર મેં લખી ગયેલું છે ભાગ 6. ભાગ 6 ની અંદર મેં અહીંયા વિધાન મંડળ લખ્યું છે, વિધાનસભા લખ્યું છે ને વિધાન પરિષદ લખ્યું છે, બરાબર. એ ફોર્મેટ છે ને તમારું ઓટોમેટિક થઈ જશે. ઓટોમેટિક એટલે કે તમને એમાં કઈ ગોખવાની જરૂર નહીં પડે. તમારે ખાલી યાદ એટલું રાખવાનું છે કે જો અહીંયા સંસદ મેં લખ્યું છે ને એવી જ રીતે દરેક રાજ્યની અંદર શું આવી ગયેલું હોય છે? વિધાન મંડળ. ખાલી શબ્દ ફેરફાર થઈ ગયો છે. એવી જ રીતે અહીંયા સંસદની અંદર અહીંયા છે એક ગૃહ આવી ગયેલું છે. આ ગૃહનું નામ આપણે રાખીએ લોકસભા, બરોબર. આ બાજુનું જે ગૃહ આવી ગયેલું છે ને એને આપણે નામ આપીએ લોકસભા. અને આ બાજુનું જે ગૃહ આવી ગયેલું છે ને એ ગૃહને નામ આપીએ રાજ્યસભા. એટલે આપણા ભારતની અંદર દિલ્હીમાં જે પાર્લામેન્ટ આવી ગયેલી છે ને એ પાર્લામેન્ટની અંદર ટોટલ કેટલા ગૃહ છે? 2 ગૃહ રહી ગયેલા છે. એક તો લોકસભા રહી ગયેલું છે ને બીજું શું રહી ગયેલું છે? રાજ્યસભા રહી ગયેલું છે. હવે તમારે યાદ શું રાખવાનું? ભાગ 5 ની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભા, એવી જ રીતે બંધારણના ભાગ 6 ની અંદર આપી ગયેલું છે એમાં વિધાનસભા અને વિધાન પરિષદ. હવે તમારે વિધાનસભાને આ બાજુ યાદ રાખવાની, વિધાન પરિષદને ઓલી બાજુ યાદ રાખવાની. એનું કારણ શું? જેવી રીતે દિલ્હીમાં છે લોકસભાનું કાર્ય હોય ને એમ દરેક રાજ્યની અંદર કાર્ય કોનું હોય? વિધાનસભા, બરોબર. જેવું કાર્ય રાજ્યસભાનું અમુક આવશે એવું જ કાર્ય અમુક રાજ્યની અંદર કેનું આવશે? વિધાન પરિષદ. શું કામ એવું બોલ્યો અમુક રાજ્ય? કારણ કે આપણા ગુજરાતમાં વિધાન પરિષદ છે નહીં. અમુક રાજ્યો પૂરતી ખાલી વિધાન પરિષદ બનાવી ગયેલી છે, બરોબર. આટલું એક ફોર્મેટ યાદ રાખવાનું. બીજો પ્રશ્ન પૂછાય કે બંધારણના ભાગ 5 માં બંધારણની અંદર સંસદ છે એ કયા ભાગમાં ઉલ્લેખ કરી ગયેલી છે? કયા ભાગની અંદર આવશે? ભાગ નંબર 5. એવો પ્રશ્ન પૂછાય કે વિધાન મંડળ છે એ બંધારણના કયા ભાગમાં આવશે? 6. આટલો પેલા ખ્યાલ છે. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે, બરોબર. આપણે ભણશું આને ઓટોમેટિક તૈયાર થશે. હું તમને સમજાવતો જઈશ, બરોબર. હવે આપણે જો લાસ્ટ લેક્ચરમાં શું કમ્પ્લીટ કરી ગયેલું હતું તો લોકસભાના પહેલા આપણે સંસદના આર્ટિકલ જોઈ લઈએ. ભાગ 5 ની અંદર છે આર્ટિકલ 79. યાદ છે ને? આવું કંઈક લખી ગયેલું હતું. એમાં સંસદની એક ડેફિનેશન આપી ગયેલી છે કે ભાઈ સંસદ એટલે શું? તો સંસદ એટલે અહીંયા તમે જોઈ શકો છો એક બાજુ લોકસભા, એક બાજુ રાજ્યસભા ને એક વ્યક્તિ મેં અહીંયા બેસાડી ગયેલા છે. એ કોણ છે? રાષ્ટ્રપતિ. તો સંસદ હંમેશા 3 અંગનું બની ગયેલું હોય છે. એક છે લોકસભા. હું અહીં લખું છું 79 ની અંદર સંસદની ડેફિનેશન શું થાય તો એક આપી ગયેલું છે લોકસભા. બીજા ગૃહનું નામ રહી ગયેલું છે રાજ્યસભા. અને એક વ્યક્તિ છે એના વગર સંસદ અધૂરી રહી જાય છે, એ વ્યક્તિ છે રાષ્ટ્રપતિ, બરોબર. આ ભારતનું એક પદ આવી ગયેલું છે લોકસભા, રાજ્યસભા ને રાષ્ટ્રપતિ. તો આ 3 વસ્તુ જ્યારે ભેગી મળશે ને ત્યારે એક શબ્દ બનશે. કયો શબ્દ બનશે? સંસદ. આમાંથી હું ખાલી રાષ્ટ્રપતિ કાઢી નાખું, રાજ્યસભા કાઢી નાખું, લોકસભા, કોઈ પણ એક શબ્દ કાઢી નાખું ને તો સંસદની ડેફિનેશન કમ્પ્લીટ થાય નહીં. રેડી? હવે મને કહો, સંસદ જેવું દરેક રાજ્યની અંદર શું હોય ખબર છે? વિધાન મંડળ હોય છે. તો વિધાન મંડળ માટેનો અનુચ્છેદ અથવા આર્ટિકલ તમારે યાદ રાખવાનો છે. કેટલો? 168. આર્ટિકલ એટલા માટે રિપીટ કરું છું કે લાસ્ટ 2022 થી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જેટલી એક્ઝામ લેવાની ને એમાં બંધારણના સૌથી વધારે ક્વેશ્ચન પૂછાણા હોય તો અનુચ્છેદ. તમને ખાલી અનુચ્છેદ આવડી છે ને તોય તલાટીની અંદર 3 કે 4 માર્ક તમને આવડી જશે, બરોબર. એટલે અનુચ્છેદ ઉપર સૌથી વધારે ભાર દઈએ છીએ. હવે અનુચ્છેદ નંબર 168 માં વિધાન મંડળ. તો વિધાન મંડળને આપણે કઈ રીતે કમ્પ્લીટ કરવી? તો અહીં લખું છું વિધાન મંડળ. તો વિધાન મંડળ કેનું બની ગયેલું હોય? એક બની ગયેલું હોય છે વિધાનસભા. પછી બીજું ગૃહ અમુક રાજ્યની અંદર તમને જોવા મળશે, એને કહેવાય છે વિધાન પરિષદ જોવા મળે છે. અને આવી રીતે જે ભારતમાં રાષ્ટ્રપતિનું પદ હોય ને એમ દરેક રાજ્યમાં કોણ હોય? રાજ્યપાલ હોય છે. તો વિધાન મંડળ પણ 3 અંગનું બન્યું.
આનું પણ પૂછાય કે આર્ટિકલ 168 ની અંદર શેનો ઉલ્લેખ કરી ગયેલો છે. ચાર ઓપ્શન આપી ગયેલા હોય ને, ચાર ઓપ્શન માંથી ખાલી આ એક જ ઓપ્શન સાચું હશે, બાકી બધા ક્યાંક ખોટા ખોટા ઓપ્શન આપી ગયેલા હશે. બરોબર, તો વિધાનસભા, વિધાન પરિષદ અને કોણ આવશે? રાજ્યપાલ. અહીંયા કોણ આવશે? લોકસભા, રાજ્યસભા ને રાષ્ટ્રપતિ. બરોબર, હવે જઈએ અહીંથી. આર્ટિકલ ગોખવાની જરૂર નથી. અહીંયા મેં કયું આર્ટિકલ લખ્યો, એના પછી ક્રમ કયો આવે? તો અહીંયા તમારે આર્ટિકલ નંબર કયો આપવાનો? રાજ્યસભા ને 80. તો અહીંયા આર્ટિકલ નંબર લખી નાખીએ 80. 80 પછી કયો ક્રમ આવે? તો લોકસભા માટે 81. તો કેટલા આર્ટિકલ થયા? 3. 3 મોસ્ટ આઈએમપી છે. બરોબર, આર્ટિકલ નંબર 79, 80 ને 81 રેડી કમ્પ્લીટ. એટલું. હવે અહીંથી આર્ટિકલ ચાલુ કરીએ. આર્ટિકલ નંબર 168, એના પછી ક્રમ કયો આવે? 169. તો 169 આપણે કોને ક્રમ આપીએ? વિધાન પરિષદ. તો અહીંયા લખી નાખું છું આર્ટિકલ નંબર 169. એની અંદર સામે એક શબ્દ લખું છું, સાંભળજો, રચના અને નાબૂદી. એ કઈ રીતે? તો કે એ હમણાં તમને આગળ જતા સમજાવીશ, પણ યાદ રાખજો, કોઈ પણ રાજ્યની અંદર વિધાન પરિષદ બનાવી છે અથવા તો એને નાબૂદ કરવી છે, એના માટેનો અનુચ્છેદ આવશે આર્ટિકલ નંબર 169. 169 પછી કયો ક્રમ આવે? તો એ કોને આપવું? વિધાનસભાને. તો આપણા ગુજરાતની અંદર એક વિધાનસભા છે. કયા અનુચ્છેદ મુજબ એવું બંધારણમાં દર્શાવી છે? આર્ટિકલ 170. ક્યાં વિધાનસભા આવી છે? ગુજરાતમાં વિધાનસભા ક્યાં આવી? વિઠ્ઠલભાઈ પટેલ એવું નામ આપી ગયેલું છે, ગાંધીનગરની અંદર આવી ગયેલી છે. પણ વિધાન પરિષદ આવી ગયેલી છે નહીં. તો આપણું વિધાન મંડળ કેટલા લોકોનું બને? કેટલા અંગનું બને? 2 જ અંગનું બને. એક તો વિધાનસભા ને બીજું રાજ્યપાલ. પછી ભારતના કેન્દ્રની અંદર જે રાષ્ટ્રપતિનું પદ છે ને, એ આર્ટિકલ નંબર 52 ની અંદર આપી ગયેલું છે. અને આ વ્યક્તિને બંધારણીય વડા તરીકે ઓળખાય છે. ભારત દેશના બંધારણીય વડા તરીકે કોને ઓળખાય છે? રાષ્ટ્રપતિને ઓળખાય છે. તો દરેક રાજ્યની અંદર બંધારણીય વડા કોણ રહેશે? રાજ્યપાલ. દરેક રાજ્યમાં બંધારણીય વડા કોણ રહે છે? રાજ્યપાલ. તો અહીંયા લખી નાખીએ છીએ દરેક રાજ્યમાં આર્ટિકલ 153 મુજબ, બરોબર, આ વ્યક્તિને બંધારણીય વડા તરીકે ઓળખાય છે. બરોબર, આ વ્યક્તિને બંધારણીય વડા તરીકે ઓળખાય છે. આ બધાય પોઈન્ટ કામના છે. હું જેટલા બોલતો જાઉં છું ને બધાય પોઈન્ટ કામના છે. રાજ્યનો બંધારણીય વડો કોણ થયો? રાજ્યપાલ. કેન્દ્રનો કોણ થયો? રાષ્ટ્રપતિ. ભારતનો પ્રથમ નાગરિક કોને કહેવાય? રાષ્ટ્રપતિ. દરેક રાજ્યનો પ્રથમ નાગરિક કોણ થયો? રાજ્યપાલ. તો આની બાજુમાં હું છે ભારતનો પ્રથમ નાગરિક એમ પણ લખી શકું. ભારતનો પ્રથમ નાગરિક. તો કયું પદ આવશે દેશમાં? રાષ્ટ્રપતિનો. દરેક રાજ્યનો પ્રથમ નાગરિક. અહીંયા લખી નાખું, અહીંયા લખી નાખું છું, દરેક રાજ્યનો પ્રથમ નાગરિક. પેલા ફોર્મેટ તમને આવડી જશે ને એટલે બધું ઓટોમેટિક આવડી જશે. આ ફોર્મેટ યાદ રાખવું જ જરૂરી છે. બરોબર, ફોર્મેટ ઉપર જ આખું રહી ગયેલું છે બંધારણ. એના પછી લોકસભાનું 1954 પહેલા એક જૂનું નામ રહી ગયેલું હતું. એવી રીતે રાજ્યસભાનું પણ છે 1954 પહેલા એક જૂનું નામ રહી ગયેલું હતું. આ બંને નામ મેં છે ગયા લેક્ચર ની અંદર લખાવ્યા હતા અને ઘણા લોકો ત્યારે રહી ગયેલા હતા. બરોબર, શું આવશે લોકસભાનું જૂનું નામ? એને બોલવા દો. જો હું છોકરાને પૂછું ને તો એ રીતનો અવાજ આવે. છોકરીને પૂછું તો એનો અવાજ આવવો જોઈએ. બીજા કોઈ નથી બોલવાનું. હવે લોકસભાનું જૂનું નામ જનતા સભા. એને બોલવાની, એને બોલો, એને ભલે ખોટું પડે, હું એના સાથથી. શું આવે? જનતા પરિષદ. રાજ્યસભાનું જૂનું નામ શું આવે ભાઈ? એની બાજુમાં રાજ્યસભાનું જૂનું નામ જનતા પરિષદ. લોકસભાનું જનતા સદન. જનતા ગેરેજ નહીં. યાદ આવ્યું? હવે યાદ રહી જાય. હવે નહીં ભૂલે. બરાબર, તો અહીંયા આવશે 1954 પહેલા લોકસભાનું જૂનું નામ શું હતું? જનતા સદન. ભૂલાઈ જાય તો શું યાદ કરવાનું? જનતા ગેરેજ. યાદ આવી ગયું ને? બરાબર, અહીંયા શું યાદ રાખવાનું? રાજ્ય પરિષદ. અહીંયા યાદ રાખવાનું છે રાજ્ય પરિષદ. આ ફેક્ટ ડેટા વાળા પોઈન્ટ છે અને યાદ રાખવા પડશે.
1954 પહેલા રાજ્યસભા અને લોકસભાના જૂના નામ માં કઈ નહીં આવે. તમે કહો કે અહીંયા બધું લગાડી દેવું ફોર્મેટ, એમ નથી. ત્યાં કઈ નહીં આવે. અહીંયા વિધાનસભા અને વિધાન પરિષદ જ નામ છે. પછી અહીંયા જે વ્યક્તિ બેઠા હોય ને એને અધ્યક્ષ તરીકે ઓળખાય. અહીંયા જે વ્યક્તિ બેઠા હોય એને સ્પીકર તરીકે પણ ઓળખાય. અહીંયા જે વ્યક્તિ બેઠા હોય ને એના પદનું નામ થોડુંક અલગ છે. કયું નામ છે ખબર છે? સભાપતિ. અને અહીંયા જે વ્યક્તિ બેઠા હોય સભાપતિ એ દેશના ઉપરાષ્ટ્રપતિ હોય. બરોબર? અહીંયા દેશના ઉપરાષ્ટ્રપતિ બેઠા હોય છે. બરોબર? કારણ કે ઉપરાષ્ટ્રપતિનું દેશમાં કામ શું હોય ખબર છે? જ્યારે રાષ્ટ્રપતિ ન હોય તો એની જગ્યાએ કામ કરવાનું. બાકી ઉપરાષ્ટ્રપતિને બીજું કોઈ કામ ન હોય. તો કોઈ કામ ન હોય તો દેશમાં એને સંચિત નિધિમાંથી પગાર દઈએ તો કઈક કામ તો કરાવું ને. તો એને અત્યારે કયો હોદ્દો આપી દે? તમે રાજ્યસભાના સ્પીકર તરીકે બેસો એટલે કયું પદ સંભાળો? સભાપતિનું પદ સંભાળો. બરોબર? એટલે અહીંયા જે વ્યક્તિ બેઠા ને સભાપતિ, સ્પીકર કે અધ્યક્ષ કહી શકો, પણ પહેલું આપણે શું બોલવાનું? સભાપતિ. સભાપતિ બોલવું એટલે રાજ્યસભા યાદ આવવું જોઈએ. એવી જ રીતે વિધાનસભાની અંદર અહીંયા અધ્યક્ષ હોય ને દરેક વિધાન પરિષદની અંદર પણ શું હોય? અધ્યક્ષ. ત્યાં સભાપતિ હશે નહીં, કારણ કે અહીંયા ઉપરાષ્ટ્રપતિ બેસવા નહીં છે. હાલો, ક્લિયર એટલું? હાલો હવે આગળ વધીએ. હાલો હવે અધ્યક્ષ અને સ્પીકર આવી ગયા. હવે આપણે કરાવીએ આ જે લોકસભા અહીંયા ખાલી રહી ગયેલી છે ને એ લોકસભાની હવે ચૂંટણી કરાવીએ. કારણ કે અહીંયા મેમ્બર ઓફ પાર્લામેન્ટ નહીં આવે ત્યાં સુધી સંસદ ચાલુ થાય નહીં. ક્લાસમાં તમે ન આવો તો ક્લાસ ચાલુ થાય નહીં. એને કોરમ ભરી કહેવાય. શું ભરી કહેવાય? કોરમ. આગળ જતા સમજાવું કોરમ શું કહેવાય. સભ્ય સંખ્યા કે કાર્ય સાધક સંખ્યા. તો હવે આપણે ચૂંટણી કરાવી છે, લોકસભાની ચૂંટણી કરાવી છે. કોની ચૂંટણી કરાવી છે? આપણા ગુજરાતમાં અત્યારે કોની ચૂંટણી આવી? વિધાનસભાની ચૂંટણી છે. કોની ચૂંટણી છે? વિધાનસભાની ચૂંટણી છે. તો અત્યારે આપણે લોકસભાની ચૂંટણી કરાવી છે. અત્યારે મને કોણ કહેશે કેટલામી લોકસભા અત્યારે ચાલુ છે? 17મી લોકસભા. અત્યારે કેટલામી લોકસભા ચાલુ છે? ભાઈ લખી નાખીએ. આ પણ પૂછાયો. વર્તમાન 17મી લોકસભા ચાલુ છે. તો આ ડિવાઇસ નું જે ક્વેશ્ચન હતો આવડો કેમાં? આ ડિવાઇસ હોય ને ડિઝાઇન એમાં જે ક્વેશ્ચન હતો હા સાહેબ, આમાંથી તમને હે ને તલાટી લગભગ મળી જાય. બરોબર? આવડી ગયો એટલે બીજું કાઈ નથી. તમે ચિંતા ભૂલી જાજો. જગમોહન રેડ્ડી વધારે કઈ કેવું પડે એવું ન કરતા. અત્યારે કેટલામી લોકસભા ચાલુ છે? 17મી લોકસભા ચાલુ છે. તો આની પહેલા કેટલામી લોકસભા ચાલુ હશે? 16મી લોકસભા ચાલુ હશે. આપણે 17મી લોકસભાની ચૂંટણી કરાવી છે. જેમ આપણી રીતે ભરતી થાય ને, તલાટીની ભરતી થાય છે, ક્લાર્કની ભરતી થાય છે, પીએસઆઈ ની ભરતી થાય છે, એમ આ લોકોની પણ ભરતી થાય છે. તો દેશમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેને આપણે સાંસદ સભ્ય તરીકે ઓળખીએ, ઈ સાંસદ સભ્ય કા લોકસભાનો હોય કે રાજ્યસભાનો, બેયને સાંસદ સભ્ય જ કહેવાય. બરોબર? એની પણ ભરતી થાય છે. એના પણ કઈ ક્રાઇટેરિયા નક્કી હોય છે. બરોબર? તો એની ભરતી કરાવવા માટે દેશમાં એક બંધારણીય સંસ્થા બનાવી છે અને એ બંધારણીય સંસ્થા બંધારણના ભાગ નંબર 15 માં આપી ગયેલી છે. તો અહીંયા આપણે લખીએ ભાગ નંબર 15. આ ના સમજાય ને તો ચૂંટણી નો સમજાય. એટલે આને આપણે ભાગ નંબર 15 માં એક સંસ્થા આપી ગયેલી છે જેનું સંસ્થાનું નામ છે ચૂંટણી પંચ. બરોબર? સંસ્થાનું નામ શું રહી ગયેલું છે? ચૂંટણી પંચ સંસ્થાનું નામ રહી ગયેલું છે. તો પહેલો પ્રશ્ન, ચૂંટણી પંચ બંધારણના કયા ભાગમાં આવશે? કયા ભાગમાં? 15. બીજો પ્રશ્ન, સંસદ બંધારણના કયા ભાગમાં? 5. વિધાન મંડળ બંધારણના કયા ભાગની અંદર આવશે? ભાગ નંબર 6 ની અંદર આવશે. બરોબર? હવે જોજો, અત્યારે ચૂંટણી પંચ છે ને એના પાછા હું અહીંથી બે ભાગ પાડું છું. ચૂંટણી પંચના બે ભાગ પાડું છું. એક બનશે કેન્દ્રનો ચૂંટણી પંચ. જે લોકો નવા જો લખતા જજો, પછી આ બધું જે કાઈ જાય. અને બીજું બનશે રાજ્યનો ચૂંટણી પંચ. ચૂંટણી પંચ હંમેશા બે હોય. એક કેન્દ્રનો ચૂંટણી પંચ હોય અને એક રાજ્યનો ચૂંટણી પંચ હોય. ક્લાસ 3 નો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કેન્દ્રના ચૂંટણી પંચનો આર્ટિકલ યાદ રાખવાનો છે. હવે હું આર્ટિકલ બોલું કે અનુચ્છેદ, બે વસ્તુ એક જ છે. તો કેન્દ્રના ચૂંટણી પંચનો આર્ટિકલ આવશે 324. કેન્દ્રના ચૂંટણી પંચનો આર્ટિકલ કયો આવશે? 324. એ આવશે ભાગ નંબર 15 ની અંદર. એવી રીતે રાજ્યનો ચૂંટણી પંચ હોય ને
એનો અનુચ્છેદ આપણે યાદ રાખવાનો છે. આ તલાટીમાં પૂછાય 243 પછી એબીસી નો કૌંસમાં શું લખવાનો છે? કે આ બે ચૂંટણી પંચના અનુચ્છેદ યાદ રાખી લેજો. કેન્દ્રનું ચૂંટણી પંચ આવશે આર્ટિકલ નંબર 324 અને રાજ્યનું ચૂંટણી પંચ કયું આવશે? 243 કે. હવે આ બે ચૂંટણી પંચ તમે નામ સાંભળી ગયેલા છે, કેન્દ્રનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી પંચ. આ લેક્ચર ની અંદર મેં સમજાવ્યું કે કોની કોની ચૂંટણી કોણ કરે. હવે તમારી ઉપર છે, તમારે માની લેવાનું છે. માની લો કે અત્યારે ગુજરાતમાં શેની ચૂંટણી આવી છે ખબર છે? કેટલા લોકો કહે કે વિધાનસભાની ચૂંટણી કોણ કરાવશે? તમે ને હું તો નહીં કરાવીએ. કોણ કરાવશે વિધાનસભાની ચૂંટણી? કેટલાને આવડે? બોલતા નહીં, કેટલાને આવડે? ખાલી ઊંચી આંગળી કરજો. તમને એવું લાગે બાજુવાળાને કેવું છે ઈ હોશિયાર થઈ ગયા તો કહી દેજો કાનમાં. ભાડેરભાઈ કીધું બરોબર. કેન્દ્રનો ચૂંટણી પંચ છે એ કોની કોની ચૂંટણી કરાવશે? એક બોલો તમે. એક વિધાનસભા એટલે ગુજરાતમાં અત્યારે જે વિધાનસભાની ચૂંટણી છે એ કેન્દ્રનું ચૂંટણી પંચ કરાવે. કેટલા લોકો કે હા જો થઈ ગયા હોય છે બરોબર. પછી બીજી કેની ચૂંટણી કરાવે? વિધાનસભાની ચૂંટણી હમણાં આવશે એ કેન્દ્રનું ચૂંટણી પંચ કરાવે તો કેન્દ્રનું ચૂંટણી પંચ બીજી કોની ચૂંટણી કરાવી શકે? લોકસભાની. અત્યારે આપણે કોની ચૂંટણી કરવાની છે? લોકસભાની. તો એ પણ કોના ખાતામાં પડ્યું? કેન્દ્રના ચૂંટણી પંચ. હાલો એના સિવાય આમાંથી કોઈ કેન્દ્રનું ચૂંટણી પંચ હજી કોની ચૂંટણી કરાવશે? રાજ્યસભાની. અહીંયા સંસદનું બીજું ગૃહ રાજ્યસભા એની ચૂંટણી પણ કોણ કરાવશે? કેન્દ્રનું ચૂંટણી પંચ કરાવશે. હાલો એના સિવાય વિધાન પરિષદની ચૂંટણી પણ કોણ કરાવશે? કેન્દ્રનું ચૂંટણી પંચ. એવું હું નથી કહેતો, આ બેન કહે છે. બરોબર? સાચું કે ખોટું? ખોટું. કેટલા લોકો કે ખોટું? કોઈ નહીં. નિમણૂક ન કરે મને. હા તો નિમણૂક હાલો માની લો કે નિમણૂક કરવી તો પકડીને વિધાન પરિષદમાં પૂરી દેવા તો એની પણ શું થાય? ચૂંટણી. પણ પરોક્ષ રીતે ચૂંટણી થાય. કઈ રીતે ચૂંટણી થાય? પરોક્ષ. આપણે જે ચૂંટણીમાં મતદાન કરીએ પ્રત્યક્ષ ચૂંટણી થાય. એ સમજાવો. એ સમજાઈ ગયું ને એટલે મહત્વનું છે. હાલો કેન્દ્રનું ચૂંટણી પંચ ને રાજ્યનું ચૂંટણી પંચ. હવે રાજ્યના ચૂંટણી પંચ કોની ચૂંટણી કરાવે એ કયો? રાજ્યનું ચૂંટણી પંચ કોની ચૂંટણી કરે? તમે બધુંય કેન્દ્રના ચૂંટણી પંચમાં નાખી દીધું. ગુજરાતની વિધાન પરિષદને કેન્દ્રના ચૂંટણી પંચમાં નાખી દીધું. તો રાજ્યના ચૂંટણી પંચ પાસે વૈધું હું? તમે કયો? જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આવી ગયું. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી કરાવે. કોની ચૂંટણી કરાવે? સ્થાનિક સ્વરાજની સંસ્થા. હવે સાંભળજો, કેન્દ્રનું ચૂંટણી પંચ કોની ચૂંટણી કરાવે? તો અહીંયા એક જ શબ્દ લખો તો તમને આઈડિયા આવી જશે. આ એક શબ્દથી ખ્યાલ આવી જાય. સંસદ એટલે કોની કોની ચૂંટણી થાય? લોકસભાની થાય, રાજ્યસભાની થાય, રાષ્ટ્રપતિની થાય. તો ઉપરાષ્ટ્રપતિને ક્યાં ફેંકવા જવા? એની ચૂંટણી પણ આ જ કરાવે. તો અહીંયા લખી નાખો જો કેન્દ્રનું ચૂંટણી પંચ કોની ચૂંટણી કરાવે? તો પહેલો લખો જો લોકસભા. આને ખાસ લખી નાખજો, આ એક્ઝામમાં પૂછાય છે. કોની ચૂંટણી નથી કરાવતો? કેન્દ્રનું ચૂંટણી પંચ એવું પૂછશે. બીજું આવશે રાજ્યસભા. ત્રીજું આવશે દેશના બંધારણીય વડા એટલે કોણ? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ચૂંટણી પણ કોણ કરાવે છે? કેન્દ્રનું ચૂંટણી પંચ. કયા અનુચ્છેદમાં આપી ગયેલું છે? આર્ટિકલ 324. કયા ભાગમાં? ભાગ નંબર 15. આ બંધારણીય સંસ્થા થાય કે ગેરબંધારણીય સંસ્થા થાય? શું કામ આપણે કયા બંધારણીય સંસ્થા? કારણ કે બંધારણમાં એના અનુચ્છેદનો ઉલ્લેખ કરી ગયેલો છે. તો આ પણ બાજુમાં લખવું હોય તો લખી નાખજો. ચૂંટણી પંચ કેવી સંસ્થા થાય? બંધારણીય સંસ્થા. જેના અનુચ્છેદનો ઉલ્લેખ ન કરી ગયેલો હોય ને એને ગેરબંધારણીય પદ કે ગેરબંધારણીય શું કહેવાય? સંસ્થા કહેવાય. જેમ કે નીતિ પંચનો મને અનુચ્છેદ કયો જોઈએ? આયોજન પંચની જગ્યાએ બન્યું. નીતિ પંચનો અનુચ્છેદ જ નહીં મળે. શું કામ? કારણ કે ગેરબંધારણીય સંસ્થા છે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે. બરોબર? ઈ હતો? આ સારું કહેવાય. તમે ડિવાઇસ નો એટલું બધું આપણે લેવલ લઈ કાઈ. હાલો હવે ચોથા નંબરે શું રાખવું? ઉપરાષ્ટ્રપતિને નથી રાખવા. પછી વિધાનસભા. વિધાનસભા અને બીજું બાજુમાં શું લખી નાખવું? વિધાન પરિષદ. પરીક્ષામાં હંમેશા પ્રશ્ન પૂછાય કે કેન્દ્રનું ચૂંટણી પંચ કોની ચૂંટણી નથી કરતો? આવો પ્રશ્ન પૂછાય. આ બધું યાદ હોય એટલે ખોટું તમને આઈડિયા
આવી જશે બરાબર. હાલો હવે રાજ્યના ચૂંટણી પંચમાં હું શું લખું ખબર છે? ખાલી એક જ વસ્તુ લખું, સ્થાનિક સ્વરાજની સંસ્થા. અહીંયા લખી નાખો જો સ્થાનિક સ્વરાજની સંસ્થા. એટલે આને કહેવાય છે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ઉપરનું સ્તર કયું આવશે? જિલ્લા પંચાયત. વચ્ચેનું સ્તર કયું આવશે? તાલુકા પંચાયત. અને સૌથી નીચેનું સ્તર એવું પૂછશે એક્ઝામમાં કે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં સૌથી નીચેનું સ્તર કયું આવશે? તો ગ્રામ પંચાયત આવશે. કયું આવશે? ગ્રામ પંચાયત. આના સિવાય તો મહાનગરપાલિકા અને નગરપાલિકા. નગરપાલિકા અને મહાનગરપાલિકા આની ચૂંટણીની જવાબદારી પણ રાજ્યના ચૂંટણી પંચની હોય છે. પહેલા આ આઈડિયા હોવા જોઈએ તો આની ભરતી ખબર પડે, બાકી પડે નહીં. બરોબર? એટલે આ મોસ્ટ આઈએમપી છે. તો આ ચૂંટણી પંચને છે ને સાઈડમાં લખી નાખજો. આ ચૂંટણી પંચે ભેગું પૂરું થતું જાય. બરોબર? ભાગ નંબર 15 બંધારણીય સંસ્થા. ખરેખર આને એમ નો કહેવાય પણ આવી રીતે બોલો ને તોય ચાલે. અખિલ ભારતીય સંસ્થા. બરોબર? અખિલ ભારતીય સંસ્થા. બંધારણીય સંસ્થાને ઓબ્લિક કરી લખી નાખજો. અખિલ ભારતીય સંસ્થા ચૂંટણી પંચ. લગાઈ ગયો એટલો? પછી એક મુદ્દો યાદ આવ્યો છે, લખવું હોય તો લખી નાખજો. આ પણ પૂછાય. ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ? ચૂંટણી પંચની સ્થાપના આ યાદ હોવું જરૂરી છે. આપણે મતદાન કરીએ છીએ તો ઇલેક્શન કમિશન નો થોડું ઘણું પ્રશ્ન પૂછાઈ શકે હમણાં, એટલે આના ઉપર થોડો વધારે ભાર મૂકીએ. ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950. કેટલા લોકો કે આ વસ્તુ સાચી છે? હવે સાંભળી ગયેલી હોય ક્યાંક તો પાછું કોક બોલે તો કદાચ યાદ આવી જાય કે 25 જાન્યુઆરી 1950 માં દેશમાં ઇલેક્શન કમિશનની સ્થાપના થઈ હતી. આ વિધાન કેવું પડે? સાચું પડે. ફરી પાછું બોલો જોઈએ. 25 જાન્યુઆરી 1950 ના રોજ ચૂંટણી પંચની શું થઈ હતી? સ્થાપના. તો અહીં લખી નાખું જો 25 જાન્યુઆરી 1950 ચૂંટણી પંચની સ્થાપના. મોસ્ટ આઈએમપી એટલા માટે 2011 થી 25 જાન્યુઆરી ને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય. બરોબર? આ પ્રશ્ન ઇલેક્શન કમિશન છે ને એટલે એના પછી એક્ઝામ છે એટલે યાદ રાખજો, કદાચ પૂછાય. 25 જાન્યુઆરી ને કયા દિવસ તરીકે ઉજવાય? તો 25 જાન્યુઆરી ને રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? 2011 થી. અમુક તારીખો છે ને એક્ઝામમાં ફિક્સ છે, પૂછાય છે. કઈ કઈ તારીખો હોય સાઈડમાં લખી નાખો, એના જવાબ છે ને પછી લેતા આવજો. જો એક લખી નાખો અહીંયા સરસ મજાની તારીખ છે 24 જાન્યુઆરી 1950. બીજી લખી નાખો છો 26 જાન્યુઆરી 1950. પછી 28 જાન્યુઆરી 1950. પછી 26 નવેમ્બર 1949. પછી 1 મે 1960. આ બે તારીખની ચર્ચા લગભગ કાલ આપણે કરી બરોબર, એ તો બધાને આવડતી જ હોય છે. પછી 22 જુલાઈ 1947. કેટલી તારીખ છે એક્ઝામમાં હોય ક્લાસ 3 માં?
આના વિશેની થોડીક ડિટેલ કાઢી આવતા લેક્ચરમાં લેતા આવો. પંચાયતી રાજ અમારે આવ્યું ગુજરાતમાં તેનું એને પૂછાયેલું પંચાયતી રાજ જ્યારથી અમારે બન્યું ગુજરાતમાં એનું પણ 3 થી 4 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. પંચવર્ષીય પંચાયતી રાજ પંચાયતી રાજ 1963 1 એપ્રિલ 1963 એક પહેલી એપ્રિલ 1963 રસિકલાલ પરીક્ષ સમિતિનો રિપોર્ટ 1961 માં આવ્યો હતો. એના આધારે પંચવર્ષીય આપણે પંચાયતી રાજ લાગુ થયું. આ પંચાયતી રાજમાં પૂછે 24 એપ્રિલે પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય. આ તલાટીમાં કામ આવ્યો 24 એપ્રિલ. આવા ક્વેશ્ચન છે ને ક્લાસ 3 ના ફેવરિટ હોય અને પૂછાતા રહેશે ને પૂછાય કે કારણ કે આમાં કઈ ફેરફાર ન થાય. આના ડિટેલ્સ થોડી કાઢીને લેતા હતો. આમાંથી 2 તારીખની ચર્ચા આપણે કરી નાખી હતી. આ કોઈને યાદ છે 28 જાન્યુઆરી 1950 કાલ જ આપણે લખ્યું હતું અહીંયા બોર્ડ ઉપર સાઈડમાં. આ બાજુ લખ્યું હતું. પહેલા બોલતા નહીં કેટલાને યાદ છે? 28 જાન્યુઆરી 1950 અને 1 મે 1960 વિશ્વ મજૂર દિવસ 1 મે. બરાબર, એ બધાને ખ્યાલ હશે. ગુજરાત બૃહદ મુંબઈ થી અલગ પડ્યું હતું 1 મે 1960. 17 જિલ્લાની રચના. આ પણ ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પણ 1 મે 1960 હજી એના સિવાય મેં સાઈડમાં લખ્યું હતું. કાઈ વાંધો નહીં, આપણે ક્યાં હાજરી પૂરી. દિલ્હી હાઈકોર્ટની સ્થાપના. હે? દિલ્હી હાઈકોર્ટની દિલ્હી હાઈકોર્ટની સ્થાપના. થોડું ઘણું ચેન્જ ઘણું બધું કરી નાખ્યું. થોડું ઘણું નહીં, ઘણું બધું ચેન્જ કરી નાખ્યું. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કઈ તારીખે રાખવી? અહીંયા કે અહીંયા? 28 જાન્યુઆરી. લોચા તો પડશે થોડા ઘણા, જોજો. રાહુલ, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના. 28 જાન્યુઆરી 1950 સુપ્રીમ કોર્ટ. સાચું કે ખોટું? સાચું મુકેશ, શું બોલ્યો એ? હું તને અંબાણી કહી દઉં હમણાં. બાકી આખી ટીમ મને પણ યાદ નથી. 28 જાન્યુઆરી 1950 માં સુપ્રીમ કોર્ટની સ્થાપના. હા. પછી દિલ્હીમાં. તો મને ખબર નથી. પછી આગળ શું બોલ્યા ભાઈ? દિલ્હી તો દૂર છે. પછી શું બોલ્યા? 1 મે 1960 ગુજરાતમાં હાઈકોર્ટની સ્થાપના. એમ બોલ્યા કે નહીં? બાજુમાં સરસ મજાના બે આર્ટિકલ લખ્યા હતા. કોણ કહી દેશે? સુપ્રીમ કોર્ટનો ને હાઈકોર્ટનો અનુચ્છેદ આડાવાડા કરવાના જેમ પાસા. સુપ્રીમ કોર્ટનો પેલા અનુચ્છેદ કોણ કહેશે? હાલો હાઈકોર્ટને થોડુંક સાઈડમાં રાખીએ આપણે. એના કરતા નીચેના સ્તરમાં આવે ને એટલે પછી રાખીએ. સુપ્રીમ કોર્ટનો અનુચ્છેદ આવડો જોઈએ. અહીંયા બે કાલ લખી ગયેલો હતો. બહુ જ સેજીના પેજ ફેરવશે. ક્યાં લખ્યું હતું? ભોરું થઈ ગયું બધું પેજ આખું. કયો કેમાં રાખવું? સુપ્રીમ કોર્ટ. હવે હાઈકોર્ટ માટે કોણ કહેશે? તમે કહી દો. 214 યાદ રહી જશે. સુપ્રીમ કોર્ટ 124, હાઈકોર્ટ 214. કેટલા બધા અનુચ્છેદ થઈ ગયા જો. અહીંયા લખી નાખીએ સુપ્રીમ કોર્ટની સ્થાપના. એસસી ખાલી લખી નાખો. આર્ટિકલ 124. 1 મે 1960 અહીંયા હાઈકોર્ટની સ્થાપના. 214. ક્યારેક તો સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં ડીપમાં પ્રશ્નો ન જાય. અહીંથી જ પૂરા કરી નાખશે ક્લાસ 3 ની અંદર. ઘણા લોકોને સમસ્યા હોય ને અનુચ્છેદ યાદ નથી રહેતા. પણ ક્યાંથી યાદ રાખે? ભાગ 1 થી 1 2 3 4 ક્યાંથી યાદ રાખે? એટલે સીધા ભાગ 4 એ પહોંચે ને એટલે ટાઈ ફીસ થઈ જાય ભાગ. ભૂલાતા નહીં બધે. અમુક અનુચ્છેદ જ ખાલી આઈએમપી છે. બરોબર? આપણે 400 યાદ નથી રાખવાના. હાલો હવે આગળ વધીએ. ચૂંટણી પંચ છે એની સ્થાપના 25 જાન્યુઆરી 1950. 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય. કયા વર્ષથી ઉજવાય? આવું પૂછ્યું હોય તો બહુ ઓછા લોકોને આવડશે. 2011. હાલો હવે આપણે ચૂંટણી કરાવીએ. છે ને? ચૂંટણી કાર્ડ છે ને? તો ચાલુ કરીએ ચૂંટણી. હાલો હવે આપણે લોકસભાની ચૂંટણી કરાવી ગયા. અને કઈ લોકસભાની ચૂંટણી કરાવી છે ખબર છે? 16મી લોકસભા, સોરી 17મી લોકસભા. એટલે અત્યારે છે આપણે 16મી લોકસભા ચાલુ છે ને એવું સમજશું. અને 16મી લોકસભાની અંદર અહીંયા અધ્યક્ષ તરીકે બેઠા હતા ને એ વ્યક્તિનું નામ હતું સુમિત્રા મહાજન. અહીંયા જે વ્યક્તિ 16મી લોકસભાના સ્પીકર તરીકે બેઠા હતા ને એ મહિલા સ્પીકર હતા. તો એનું નામ શું હતું? સુમિત્રા મહાજન. બરોબર? એની પહેલા સુમિત્રા મહાજન પહેલા કોણ હતા? મીરા કુમારી. તો એનું અહીંયા સાઈડમાં લખી નાખો. મીરા કુમારી
શું મીરા કુમારીમાં યાદ રાખવાનું? લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર. લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ આવશે? મીરા કુમારી, નહીં કે સુમિત્રા મહાજન. તો હવે 16મી લોકસભાની ચૂંટણી રાખીએ અને એ ચૂંટણી આપણા ગુજરાતની અંદરથી શરૂ કરીએ. હવે આપણે 16મી લોકસભા એટલે 17મી લોકસભાની ચૂંટણીની શરૂઆત કરીએ. ક્યાં આવી ગયેલી છે? ગુજરાતમાં. હાલો હવે કયો 17મી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં થઈ હતી. કોણે કરાવી હતી? કેન્દ્રનું ચૂંટણી પંચ કે રાજ્યનું ચૂંટણી પંચ? કેન્દ્રનું ચૂંટણી પંચ. કયા આર્ટિકલમાં છે? 324. કયા ભાગમાં? ભાગ નંબર 15 ની અંદર. હવે આપણે જોઈએ ગુજરાતમાં વર્તમાન જિલ્લાની સંખ્યા કેટલી છે. ગુજરાતમાં વર્તમાન જિલ્લાની સંખ્યા કેટલી છે? 33. અને 1 મે 1960 ગુજરાત બૃહદ મુંબઈથી અલગ પડ્યું હતું ત્યારે જિલ્લા કેટલા હતા? 17. આ યાદ રાખજો. 1 મે 1960 જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી ને ત્યારે જિલ્લાની સંખ્યા કેટલી હતી? 17. આંકડો પૂછાય છે કેટલા હતા અને કયા હતા એ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. અત્યારે વર્તમાન કેટલા છે? 33 જિલ્લા છે. જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ને એ હંમેશા જે તે રાજ્યના જિલ્લામાં થાય. આપણે ઉદાહરણ ગુજરાતનું લઈએ એટલે એવું નથી કે ગુજરાતમાં ખાલી લોકસભાની ચૂંટણી આવે. દરેક રાજ્યમાં લોકસભાની ચૂંટણી થાય. તો લોકસભાની ચૂંટણી હંમેશા ક્યાં થાય ખબર છે? જિલ્લા સ્તરે થાય. અને તાલુકા સ્તરે જે ચૂંટણી થતી હોય ને એ કોની હોય? વિધાનસભાની. ખ્યાલ આવી ગયો ને? બરાબર. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી છે અને એ જિલ્લા સ્તરે થાય છે. જિલ્લાની સંખ્યા કેટલી છે? 33. તો વિચાર કરો, અહીંથી કચ્છ થી આપણે ચાલુ કરીએ, બધા જિલ્લા આવી રીતે ગણતા જઈએ છીએ. અહીંયા વલસાડ થી લઈને ઉપર આવીએ અમદાવાદ ને સૌરાષ્ટ્ર આખું લઈ લઈએ તો 33 જિલ્લાની અંદર ચૂંટણી થાય. તો એક ઉદાહરણ અહીંયા સાઈડમાં લો, આપણા જૂનાગઢનું. બરાબર. એને આપણે લખી નાખીએ JND. અને જૂનાગઢની અંદર છે અલગ અલગ ઉમેદવારો ફોર્મ ભરે છે. એમાં 3 લોકોને અલગ અલગ પાર્ટીના લોકોને ટિકિટ મળી. બરાબર. આ એ નામના વ્યક્તિ છે એ બીજેપી માંથી ઉભા છે. બરાબર. બી નામના વ્યક્તિ છે એ કોંગ્રેસ માંથી ઉભા છે. આપણે કોઈ પાર્ટીને લેવા દેવા નથી, આપણે ખાલી સમજવાનું જ છે. બરાબર. અને સી નામનો વ્યક્તિ છે આપ માંથી ઉભા છે. આ ત્રણે ઉમેદવારી ફોર્મ ભર્યા ને એના ઉમેદવારી ફોર્મ સ્વીકાર લીધા ઇલેક્શન કમિશન એટલે પાર્ટીમાંથી ઉભા છે. બરાબર. હવે ચૂંટણી આવે છે. જે તારીખે ચૂંટણી હોય છે આપણે બધાય મતદાન કરવા જઈએ કે ન જઈએ? લોકસભાની ચૂંટણીમાં આપણે મતદાન કરીએ છીએ કારણ કે એ ડાયરેક્ટ પ્રત્યક્ષ ચૂંટણી હોય. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન આપણે ન કરીએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ન કરીએ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ન કરીએ. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરીએ. બરાબર. વિધાન પરિષદની ચૂંટણીમાં મતદાન કરતા નથી. કઈ ડાયરેક્ટ ચૂંટણી કહેવાય, કઈ ઇનડાયરેક્ટ. હમણાં ખ્યાલ આવતો જશે. તો આ જે ચૂંટણી લોકસભાની હોય ને એ પ્રત્યક્ષ ચૂંટણી હોય છે. કેવી ચૂંટણી હોય છે? પ્રત્યક્ષ. કઈ રીતે પ્રત્યક્ષ? તો જ્યારે ઇલેક્શન કમિશન જે તારીખ નક્કી કરે ને ત્યારે આપણે 18 વર્ષની ઉપરના હોવા જોઈએ અને આપણું નામ છે ને મતદાર યાદીમાં હોવું જોઈએ. મતદાર યાદીમાં નામ ક્યારે હોય? આપણી પાસે ચૂંટણી કાર્ડ હોય તો. અને આપણી પાસે ચૂંટણી કાર્ડ ક્યારે હોય? આપણે ભારતીય હોઈએ તો. બાકી 18 વર્ષના તો માની લો કે એ દિવસે નેપાળના વ્યક્તિ અહીંયા ફરવા આવ્યા હોય તો એ મતદાન કરી શકે? ન કરી શકે. બરાબર. તો અહીંયા ચૂંટણી પંચ છે એવું નક્કી કરી ગયેલું છે એક આર્ટિકલ ની અંદર. આર્ટિકલ નંબર 326 મોસ્ટ IMP. અને આપણે બધાય લોકો ભારતીય લોકો આ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. શું આપ્યું છે આર્ટિકલમાં? વ્યસ્તક મતાધિકાર. એને છૂટું પાડીએ તો શું બોલાય આપણી ભાષામાં? શું કહેવાય એને? કે જે 18 વર્ષની ઉપરના છે ને જેની પાસે ચૂંટણી કાર્ડ છે એ શું કરી શકે? મતદાન કરી શકે. એવો મતદાનનો રાજકીય અધિકાર કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 326. તો અહીંયા આપણે લખી નાખીએ રાજકીય અધિકાર છે. મતદાન કરવો એ કેવો અધિકાર છે? રાજકીય અધિકાર છે. મતદાન કરવો એ આપણો આ પૂછાઈ ગયો રાજકીય અધિકાર છે.
અને અહીંયા 18 વર્ષની ઉપરના લોકો છે એ શું કરી શકે? મતદાન કરી શકે. પહેલા કેટલા વર્ષની ઉપરના લોકો મતદાન કરી શકતા? ઈ ઘટાડી દીધું ને, 18 વર્ષ નો કરી નાખ્યો. ઈ કયા બંધારણીય સુધારાથી? આ તો બહુ મોસ્ટ આવી. જો આ યાદ રાખજો, નોંધ કરીને અહીં બાજુમાં સરસ મજાનું લખી રાખો. એક સુધારો તમારે યાદ રાખવાનો છે. કેટલામો સુધારો ખબર છે? 61મો બંધારણીય સુધારો. કઈ સાલ યાદ રાખવાની? 1989. 61મો બંધારણીય સુધારો 1989. પૂછાય જ છે એક્ઝામ માં, પૂછાતો રહેશે. બરોબર? આ બધું ચૂંટણી પંચની અંદર જ આવી ગઈ છે. તો 61મો બંધારણીય સુધારો 1989 મુજબ શું ફેરફાર થયો? તો ભારતની અંદર મતદાતાઓની ઉંમર 21 વર્ષથી ઘટાડી કેટલી કરી નાખી? 18 વર્ષથી. આ બંધારણીય સુધારાથી લાગુ થાય છે. તો અહીંયા નીચે લખી નાખીએ, મતદાતાઓની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ ઘણી વખત પૂછાઈ ગયો, જૂના પેપર બોર્ડ સેવાના, એલઆરડી ના, કોઈ પણ ના લઈ લો. આ પ્રશ્ન બંધારણીય સુધારાનો હોય છે. કા તમને એ બંધારણીય સુધારો પૂછશે, સાલ આપી ગયેલી છે, કા તો એ સુધારો આપી ગયેલી હશે, એ તમને શું પૂછશે? ડાયરેક્ટ સાલ. બેમાંથી એક વસ્તુ જ થશે. આર્ટિકલ 326 યાદ રાખવાનો છે, એ ચૂંટણી પંચની અંદર આવી જાય. આર્ટિકલ 324 યાદ રાખવાનો છે. બરોબર? આપણે જ્યારે 1 ડિસેમ્બરે મતદાન કરવા જશું ને, તો એ કયા આર્ટિકલ નો ઉપયોગ કરશું? 326. બરોબર? અને સાઈ સરસ મજાની લગાડી દઈ કે ન જાય, એને શું કહેવાય? સિલ્વર નાઇટ્રેટ. એને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય? સિલ્વર નાઇટ્રેટ. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, તલાટીમાં કદાચ પૂછાય. બરોબર? એ તમને જે સાઈ લગાડી દે ને, એને સિલ્વર નાઇટ્રેટ તરીકે ઓળખાય છે. કે લખવું તો લખી નાખજો. બાજુવાળા લખે ત્યારે જ લખવું એવું જરૂરી નથી. આમ જોતા એ પેજ ફેરવી લખી નાખો, હું ઝડપથી લખી નાખું. હાલો, તો જુનાગઢમાંથી માની લ્યો કે 3 ઉમેદવારો ઊભા. આપણે જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે આપણે મતદાન કરીએ છીએ, એ આપણો કેવો અધિકારમાં આવી જાય? રાજકીય. ઘણા લોકો અહીંયા જોજો મૂળભૂત અધિકાર ટીક કરીને આવશે. ક્યાંય મૂળભૂત અધિકાર તમે બપોરે જોઈ લો છો, એમાં ક્યાંય લખ્યું જ નથી તમારે મતદાન કરવું. બરોબર? તો એ રાજકીય અધિકારની અંદર આવી જાય છે. તો અલગ અલગ છે લોકો, અલગ અલગ રીતે અલગ અલગ પાર્ટીના લોકોને પસંદ કરે છે અને મતદાન થાય છે. આ 3 સભ્યો જે ઉભા હતા ને જુનાગઢમાંથી, 3 નહીં જીતે. જીતશે ખાલી એક જ વ્યક્તિ. કેના આધારે જીતશે? લોકોના વોટ. જેને સૌથી વધુ વોટ મળશે ને, એ વ્યક્તિ ઉમેદવારી તરીકે જીતશે. તો માની લ્યો કે કોઈ પણ એક વ્યક્તિ અહીંયા જીતી જાય છે, તો આ કેના આધારે જીતે છે? બહુમતીના આધારે જીતે. કેના આધારે જીતે? બહુમતીના આધારે. અને કોઈ પણ એક વ્યક્તિ જો બહુમતીના આધારે જીતી જાય, તો એની સીટ સીધી કન્ફર્મ ક્યાં થાય? રાજ્યસભા કે લોકસભા? લોકસભા. દિલ્હીના આવેલા સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ જાય. બરોબર? તો આપણે વોટ આપીને આપણા કોઈ પણ એક વ્યક્તિને આપણે દિલ્હી મોકલીએ છીએ કે આપણા વતી કામ કરે, આપણું શું કરે? પ્રતિનિધિત્વ કરે. બરોબર? તો આપણે વોટ આપીને એને દિલ્હીની પાર્લામેન્ટમાં બેસાડી ગયેલો હોય ને, તો એને કઈ ચૂંટણી કહેવાય? પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. ડાયરેક્ટ ચૂંટણી કહેવામાં આવે છે. એટલે લોકસભાની ચૂંટણી હંમેશા કેવી હોય? પ્રત્યક્ષ ચૂંટણી હોય છે. આપણા વોટથી ડાયરેક્ટ ચૂંટાઈ જાય ને, અને ઇનડાયરેક્ટ વોટ જેને પરોક્ષ વોટ તરીકે ઓળખાય છે. તો રાજ્યસભાની ચૂંટણી હંમેશા કેવી હોય ખબર છે? પરોક્ષ ચૂંટણી. આને કોપી મારીને તમે અહીંયા રાખી શકો. વિધાનસભાની ચૂંટણી કેવી હશે? આપણે વોટ આપશું ને એમાં, ધારાસભ્ય જે ઉભા હશે એને. અને આની ચૂંટણી હંમેશા કેવી હોય ખબર છે? પરોક્ષ. એ કઈ રીતે હોય ને પછી સમજીએ. કઈ પ્રત્યક્ષ કહેવાય? એક જ યાદ રાખવાનું. તો બાજુ વાળું પરોક્ષ હોય, આને ઉપાડી સીધું આ મૂકી દેવાનું. વિધાનસભા ને વિધાન પરિષદની અંદર. હાલો, તો હવે વિચાર કરો, જુનાગઢમાંથી આવી રીતે એક વ્યક્તિ જીતે, તો આ તો જિલ્લામાં ચૂંટણી થાય. અને ગુજરાતના જિલ્લા કેટલા છે? 33. તો 33 જિલ્લામાં આવી રીતે 3 કે 4 સભ્યો ઉભા હોય, તો જીતશે કેટલા ટોટલ વ્યક્તિ ગુજરાતમાંથી? એમ નહીં, અત્યારે હું સમજાવ્યું એ પ્રમાણે આન્સર 33. તો તમે કેવું સાંભળ્યું? ગુજરાતની સીટ લોકસભામાં 33 છે, એવું ક્યાંય નથી. હવે 33 માંથી 26 કઈ રીતે કરવા? તો ચૂંટણી પંચનો એક ભાગ છે સીમાંકન પંચ.
બરોબર. ચૂંટણી પંચનો ભાગ છે સીમાંકન પંચ. આનું કામ શું હોય? તો એનું કામ એવું હોય કે ગુજરાતની વસ્તી પ્રમાણે અહીંયા લોકોને મોકલો. બરોબર. ગુજરાતની જેટલી વસ્તી છે ને એટલા જ ઉમેદવારની અહીં જરૂર છે. વધારે ઉમેદવારની કોઈ જરૂર છે નહીં. તો દરેક જિલ્લાની જે વસ્તી હંમેશા ક્યારે સરખી હોય ન હોય. એટલે વસ્તીના આધારે અમુક જિલ્લાના વિસ્તાર બીજા જિલ્લાની અંદર મેળવી દેવામાં આવે છે. તો એવા 33 માંથી જિલ્લા કટ કરીને ટોટલ કેટલા થઈ જાય? 24. સમજાણું? હવે એ કોણ નક્કી કરે? સીમાંકન પંચ. અને એ 26 સીટ છે સીમાંકન પંચે કોના આધારે નક્કી કરી? તો વસ્તીના આધારે. આ લખી નાખજો, આ IMP છે કે આપણા ગુજરાતની જે સીટ હોય છે ને, પછી વિધાનસભાની હોય કે લોકસભાની સીટ હોય, રાજ્યસભાની સીટ હોય કે વિધાન પરિષદની, એ હંમેશા કોઈ ક્ષેત્રફળના આધારે નક્કી ન થાય. ઈ કોના આધારે નક્કી થાય? વસ્તીના આધારે નક્કી થાય. આટલું પેલા સમજાણો. આવું બુકમાં લખી ગયેલું નહીં હોય કે આવી રીતે આમ નક્કી થઈ જાય. બરોબર. તો એ વસ્તીના આધારે નક્કી થાય. બીજો પ્રશ્ન યાદ રાખવાનો કે આપણી જે 26 સીટો નક્કી થાય છે ને, એ સીમાંકન પંચ છે કઈ વસ્તીના આધારે નક્કી કરે? તો 1971 ની વસ્તીના આધારે નક્કી થાય. અત્યારે જે સીટ રહી ગયેલી છે ને 26, એ કઈ વસ્તીના આધારે નક્કી થાય? 1971 ની વસ્તીના આધારે નક્કી થાય. અને આ સીટ છે 26 સીટ, ક્યાં સુધી યથાવત રહેશે? 2026 સુધી યથાવત રહેશે. આ સીટ 2026 સુધી યથાવત રહેશે. તો 26 લોકો ગુજરાતમાંથી છે ચૂંટાઈને સીધા ક્યાં બેસે છે? દિલ્હીમાં આવેલી પાર્લામેન્ટની અંદર 26 ઉમેદવારો જ ઊભા હશે, અલગ અલગ પક્ષના. બરોબર. એ અલગ અલગ પક્ષના લોકો સીધા અહીંયા બેસી જાય. એટલે અહીંયા લોકસભાની અંદર જે સભ્યો આવશે એને આપણે શું કહીએ છીએ? સાંસદ સભ્ય. ઈ કોના સભ્ય બની ગયા? સંસદના સભ્ય બની ગયા. એટલે એને સાંસદ સભ્ય તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ટૂંકું એનું નામ શું થઈ જાય? MP. તો અહીંયા આવી ગયા સાંસદ સભ્ય MP. તો દરેક રાજ્યમાંથી છે આવી રીતે સાંસદ સભ્યોની જિલ્લામાં ચૂંટણી કરાવે છે. કયું પંચ કરાવે છે? કેન્દ્રનું ચૂંટણી પંચ. હાલો, આટલું પેલા સમજાણું કે નહીં? હવે થઈ ગઈ લોકસભાની અંદર મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ કોઈ એક પાર્લામેન્ટ, આ કોઈ એક વ્યક્તિ આ બન્યો સાંસદ સભ્ય. સાંસદ સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય? 25. તો આના ક્રાઇટેરિયા હું લખું છું. પહેલો ક્રાઇટેરિયા અહીંયા લખું છું, ભારતનો નાગરિક હોવો જોઈએ. આ બધાયને આવડશે. ભારતનો નાગરિક હોવો જોઈએ. કોઈ બીજા દેશના નાગરિકને બેસાડી ન દેવાય, તો પછી પાછું અંગ્રેજ જેવું શાસન થઈ ગયું. રેડી? પહેલો ક્રાઇટેરિયા આ. બીજો ક્રાઇટેરિયા, ઓછામાં ઓછી ઉંમર. ઓછામાં ઓછી ઉંમર કેટલી? 25 વર્ષ. આ IMP છે. જો આ પૂછશે લોકસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી? 25. ત્રીજું યાદ રાખવાનું છે, લાભનું પદ ન ધરાવતો હોવો જોઈએ. લાભનું પદ ન ધરાવતો હોવો જોઈએ. લાભનું પદ ન ધરાવતો હોવો જોઈએ એટલે શું? સરકારી જમાઈ ન હોવો જોઈએ. સમજાઈ ગયો? સરકારી પગાર ન લેતો હોવો જોઈએ. બરોબર. અને ત્રીજી અનુસૂચિ મુજબ શપથ ગ્રહણ કરેલા હોવા જોઈએ. ત્રીજી અનુસૂચિ મુજબ શપથ ગ્રહણ કરેલા હોવા જોઈએ. જો શપથ ગ્રહણ ન કરે તો ત્યાં સાંસદ સભ્ય ન કહેવાય, ભલે ચૂંટણી જીતી ગયા હોય. બરોબર. આ ક્રાઇટેરિયા હોવા જરૂરી છે. શું બનવા માટેના? લોકસભાનો સભ્ય. તો જ એ લોકસભાનો સાંસદ સભ્ય બની શકે. આને સીધું કંટ્રોલ C કરીને અહીંયા વાળી દે, કંટ્રોલ V. બસ થઈ ગયું આખે આખું. વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી? 25. પૂરું થઈ ગયું. ભારતનો નાગરિક હોવો જોઈએ. બરોબર. લાભનું પદ ન ધરાવતો હોવો જોઈએ. અને ત્રીજી અનુસૂચિ મુજબ શપથ ગ્રહણ કરેલા હોવા જોઈએ. વાર્તા થઈ ગઈ પૂરી.
બરાબર એ જ વસ્તુ અહીંયા ચાલુ છે. અહીંયા મેં ચૂંટણી કરાવી મેમ્બર ઓફ પાર્લામેન્ટની, અને સાંસદ સભ્ય તરીકે ઓળખાય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખાય. બરાબર એવી જ રીતે અહીંયા માની લ્યો કે તાલુકામાં ચૂંટણી થાય, જિલ્લાની જગ્યાએ કયો શબ્દ લખો? તાલુકામાં. અને તાલુકામાંથી જો વિધાનસભાના સભ્યો ચૂંટાઈને આવે ને તો અહીંયા જે વ્યક્તિઓ આવશે ને આપણે વોટ દેશું કયા અનુચ્છેદ મુજબ? 326 મુજબ. તો એ શું બનશે? ધારાસભ્ય બનશે. શું બનશે? ધારાસભ્ય, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? એમએલએ તરીકે ઓળખીએ છીએ. મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી ના મેમ્બર બની ગયા. એની નંબર પ્લેટમાં એવું લખી ગયેલું હોય છે. બરોબર? તો અહીંયા પણ આ જ ક્રાઇટેરિયા તમારે યાદ રાખવાના છે. જો આખી આખું તમે કોપી મારી મૂકી દો તો અહીંયા જ વસ્તુ આવશે. તમને અહીંયા હું પૂછું કે આ વ્યક્તિ બને છે એની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોય? 25. અહીંયા તમારે બધાયની અંદર 25 લખી નાખવાના. અહીંયા પણ બધાયની અંદર શું લખી નાખવાના? સમજાઈ ગયું કે નહીં? રેડી? હાલો, હવે સરકાર કઈ રીતે બનશે? તો માની લ્યો કે ભારતના બધા રાજ્યોમાંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી થઈ ગઈ કમ્પ્લીટ, અને હવે લોકસભાની અંદર જે પાર્ટીના સૌથી વધારે છે સાંસદ સભ્યો ચૂંટાઈને આવશે ને એ પાર્ટી પોતાની શું બનાવશે? સરકાર બનાવશે. સરકાર બનાવવા માટે એક શબ્દ હોવો જરૂરી છે. કયો શબ્દ? બહુમતી. અને બહુમતી હંમેશા શબ્દ હું કયા ગૃહ માટે વાપરીશ ખબર છે? લોકસભા. તો અહીંયા હું લખી નાખું છું લોકસભાની અંદર સરકાર બનાવવા બહુમતી હોવી જરૂરી છે. સરકાર બનાવવા બહુમતી હોવી જરૂરી છે. બહુમતી શબ્દ હું ક્યારે રાજ્યસભા માટે ઉપયોગ કરીશ નહીં. એટલે અહીંયા લખી નાખું છું બહુમતી ઉપર ક્રોસ મારી દઉં છું. આ કોઈ દી અહીં નહીં બોલવા. હવે મને કયો બહુમતી અહીંયા લખું કે અહીંયા લખું? વિધાનસભામાં. તો બહુમતી હંમેશા ક્યાં હોય? વિધાનસભાની અંદર હોય. બહુમતી ક્યારે અહીંયા ન હોય. સરકાર હંમેશા લોકસભામાંથી બને. બરોબર? ક્યારે રાજ્યસભામાંથી સરકાર ન બને. બરોબર? કારણ કે દર 5 વર્ષે વિસર્જન કોનું થાય? લોકસભાનું થાય. પાછી ચૂંટણી થાય, પાછી સરકાર આવે. એવું ક્યારે જોયું કે રાજ્યસભાનું પાછું વિસર્જન થઈ ગયું? એ કેવું ગૃહ કહેવાય? કાયમી ગૃહ કહેવાય. રાજ્યસભાનું વિસર્જન થતું નથી. અહીંયા લખી નાખીએ રાજ્યસભાનું ક્યારે વિસર્જન થતું નથી. શું કામ? એને તો કે એક કાયમી ગૃહ છે એટલા માટે. એ કાયમી ગૃહ છે અને આ કાયમી ગૃહ નથી, આ અસ્થાયી ગૃહ છે. શું કામ અસ્થાયી ગૃહ છે? કારણ કે લોકસભાનો કાર્યકાળ કેટલો હોય? લોકસભાનો કાર્યકાળ હોય 5 વર્ષનો. એના સભ્યોનો આજે એક સભ્ય ચૂંટાઈને આવે ને એને પણ ખાલી સીટ કેટલા વર્ષ સુધી મળે? 5 વર્ષ સુધી મળે. અને રાજ્યસભાનો કાર્યકાળ કેટલો લખો? રાજ્યસભાનો કાર્યકાળ ન હોય, પણ અહીંયા કોઈ એક વ્યક્તિ અહીંયા બેસશે ને તો આનો કાર્યકાળ 6 વર્ષનો હોય. આ 6 વર્ષ સુધી સરકારનો પગાર લેશે. સાંસદ સભ્યના પગાર હોય હો, ભલે લાભનું પદ ન ધરાવતા એવું લખે પણ પગાર તો લે જ છે ને. અને પગાર કરે કોણ? એના સંચિત નિધિમાંથી. સંચિત નિધિમાં પૈસા ક્યાંથી આવે? વિદેશમાંથી આવે. આપણા બધાના ટેક્સના પૈસા હોય છે. બરોબર? તો આ લોકોના પગાર છે એ 6 વર્ષ સુધીના હોય છે. અને અહીંયા રાજ્યસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર યાદ રાખજો. કેટલી રાખવી? 30 વર્ષ. આને કોપી મારીને અહીંયા મૂકી દેવાનું. જો અહીંયા 25 વર્ષ વાળા હોય. વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ. બરોબર? અહીંયા કેટલા આવશે? 30 વર્ષ. અહીંયા એક સભ્યનો કાર્યકાળ કેટલો રાખવો? 5 વર્ષ. અહીંયા એક સભ્યનો કાર્યકાળ કેટલો રાખવો? 6 વર્ષ. આઈડિયા આવતા જાય છે? લોકસભાનો કાર્યકાળ કેટલો લખ્યો મેં? લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ. લોકસભાનો કાર્યકાળ પૂછશે ને તો 5 વર્ષ. રાજ્યસભાનો કાર્યકાળ લખું તો કાયમી ગૃહ. કેવું ગૃહ છે? કાયમી ગૃહ. વિધાનસભાનો કાર્યકાળ કેટલો લખો? 5 વર્ષ. તો અહીં લખી નાખું વિધાનસભાનો કાર્યકાળ હોય છે. અહીંયા લખી નાખીએ કાર્યકાળ
5 વર્ષ. અને આનો કાર્યકાળ કાયમી. આ એમ બી જો અત્યારે તમને લાગે આ યાદ રહી જશે, પછી જ્યારે પૂછીને ત્યારે તમે એમ થોતરાઈ જાવ. રાજ્યસભાનો કાર્યકાળ કેટલો હોય? કાયમી. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય? 6 વર્ષ. વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય? કાયમી. એના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ. લોકસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી? 25. વિધાનસભાનો સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 25. રાજ્યસભા અને વિધાન પરિષદનો સભ્ય બનવા માટે 30. રાષ્ટ્રપતિ બનવા માટે 35. તો અહીંયા લખી નાખીએ આ વ્યક્તિને બનવા માટે ઉંમર 35 વર્ષ. તો રાષ્ટ્રપતિ માટે 35 વર્ષ હોય તો રાજ્યપાલને ભાઈ શું કામ અલગ રાખવા? તો રાજ્યપાલ બનવા માટે પણ ઓછામાં ઓછી ઉંમર કેટલી? 35 વર્ષ. સરપંચ બનવા માટેની ઉંમર કેટલી? 21 વર્ષ. આ તલાટીનું પેશિયન બમ્પર ઓપન. સરપંચ બનવાની ઉંમર. આમાં ક્યાં એવું લખ્યું એમ.કોમ કરી ગયેલો હોવો જોઈએ ને એમ.એ કરી ગયેલો અર્થશાસ્ત્રમાં હોય તો એને નાણાં મંત્રી બનાવશો, એવું કઈ એમાં લખ્યું જ નથી. તમારે તલાટી બનવું હોય તો 12 પાસ હોવું જરૂરી છે. હવે જેની પાર્ટીની બહુમતી સૌથી વધારે હશે એ પોતાની સરકાર બનાવશે. આપણે 16મી લોકસભા પૂર્ણ કરીએ છીએ અને 17મી લોકસભાની સરકાર બનાવીએ છીએ. તો 17મી લોકસભાની જે સરકાર બનશે ને, માની લ્યો કે બીજેપી પાર્ટીની બની ને, તો અહીંયા આપણે લખી નાખીએ બીજેપી પાર્ટીની સરકાર. કઈ લોકસભા ચાલુ કરીએ છીએ? 17મી લોકસભા ચાલુ કરીએ છીએ. અને 17મી લોકસભાની અંદર બીજેપી પાર્ટી જીતી તો એ પાર્ટી જ પોતાના એક નેતાની પસંદગી કરશે કે આ વ્યક્તિ આપણા પાર્ટીનો નેતા બનશે ને દેશનો શું બનશે? વડાપ્રધાન. તો એ વડાપ્રધાન છે એ આમાંથી બને. હવે તમે ક્યાંય એવું સાંભળ્યું કે વડાપ્રધાનના પદની ચૂંટણી આવીને હું મતદાન કરવા જાઉં? બરોબર. વડાપ્રધાનના પદની ક્યારે ચૂંટણી હોતી નથી. પ્રાઇમ મિનિસ્ટરના પદની ક્યારે ચૂંટણી હોતી નથી. એ પ્રાઇમ મિનિસ્ટર કે વડાપ્રધાન બનવું હોય ને તો પહેલા તમારે લોકસભા અને રાજ્યસભાનું શું બનવું પડે? સાંસદ સભ્ય બનવું પડે. અપવાદ રહી ગયેલું છે એ આપણે એની અંદર સમજશું. બરોબર. તો અહીંયા છે એ પાર્ટીના લોકોએ પોતાના નેતાની પસંદગી કરી અને વડાપ્રધાન તરીકે આપણે આ વ્યક્તિને બનાવશું. જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે જ ખબર હોય કે વડાપ્રધાન કોણ બનવાનું છે. મુખ્યમંત્રીની પાર્ટી જાહેર કરી દે ને, બરોબર. અત્યારથી મુખ્યમંત્રી જાહેર કરી દે કે આ ચહેરાને આપણે બનાવશું એટલે વોટિંગ સૌથી વધારે આવે. જો આવી રીતે અહીંયા બહુમતીથી જો વડાપ્રધાન બનતા હોય ને તો અહીંયા શું બનતા હોય? સીએમ, આપણે શું કહેવાય મુખ્યમંત્રી સીએમ તરીકે બનતા હોય. બરોબર. અહીંયા કોઈ પણ ની જો બહુમતી વધારે આવશે ને તો એ શું બનશે? મુખ્યમંત્રી. એ સુધાર નહીં હવે. બરોબર. યા બનશે સીએમ મુખ્યમંત્રી. તો મુખ્યમંત્રીની ક્યારે ચૂંટણી ન હોય તો અહીં કે મેં લખ્યું મુખ્યમંત્રીની ચૂંટણી કરાવે, કેન્દ્રનો ચૂંટણી પંચ છે, વડાપ્રધાનની ચૂંટણી કરાવે, અધ્યક્ષની ચૂંટણી કરાવે, આટલાની ચૂંટણી કરાવે. બાકીની બધી ઇનડાયરેક્ટ પદ આવતા હોય છે. બરોબર. તો અહીંયા મુખ્યમંત્રી એક નક્કી થઈ ગયા. મુખ્યમંત્રીએ પોતાની પાસે મહત્વના ખાતા રાખી દીધા. હવે એ બધાય ખાતા પોતાની પાસે નહીં રાખે. અમુક ખાતા છે એ બીજા મંત્રીઓને એને પસંદ કરવા પડશે. જો નિમણૂક નથી કરતા. વડાપ્રધાન છે એ નવરાશના સમયની અંદર સરસ મજાનું એક લિસ્ટ તૈયાર કરી લેશે. એ લિસ્ટની અંદર એવું કહેશે કે મારે જે હોમ મિનિસ્ટર ગૃહમંત્રી બનાવવા છે એ ક્યાંના સભ્યો છે? રાજ્યસભાના. તો રાજ્યસભાનો સભ્ય વડાપ્રધાનના મંત્રીમંડળમાં આવી શકે? તો તમારે મળવાની હા. કોઈ પણ સભ્યને એ લઈ શકે. એ આ બે માંથી જ લઈ શકે. વિધાનસભામાંથી કોઈ બીજેપી ના સભ્યને એ નહીં બોલાવે કારણ કે એ ધારાસભ્ય છે. આ બધા કોણ છે? સાંસદ સભ્ય રહી ગયેલા છે. કાઈ નથી લેવું ભાઈ, કઈ છે નહીં. આ જીગ્નેશ આ ભાઈ લઈ જતો ભાઈ બાજુમાં. તો ચાલો આપણે બધા અહીં બેઠા અહીંયા છે. ચૂંટણી આલે હોય અહીંયા આવી જાઓ. રાજ્યસભાનો મેમ્બર બની શકે. લોકસભા કે રાજ્યસભાનો કોઈ પણ છે વ્યક્તિ છે ને એ વડાપ્રધાનની અંદર શું બની શકે?
મંત્રી બની શકે. મંત્રી બને એટલે આ શું આખે આખું બને? મંત્રી મંડળ. મંત્રી મંડળ હોય તો જ સરકાર હાલે. વડાપ્રધાન એકલા સરકાર નો ચલાવી શકે. બરાબર? વડાપ્રધાનને શું હોવું જોઈએ? એનું મંત્રી મંડળ. તો વડાપ્રધાનનો ચહેરો પસંદ થઈ ગયો ને વડાપ્રધાને કોને પસંદ કર્યા? એના મંત્રીઓને પસંદ કર્યા. તો પેલા મંત્રી બનવું હોય ને તો પેલા શું બનવું પડે? સાંસદ સભ્ય બનવું પડે. સમજાણું કે નહીં? ડાયરેક્ટ કોઈ મંત્રી નો બને. જો મંત્રી બનવાની બધાની ઈચ્છા હોય. જે ધારાસભ્ય હોય કાર્યકર્તા ને ચૂંટણી નો મળે ને તો રિહાઈ જાય તો રાજીનામા આપી દે. હોય કે નહીં? બરાબર? એને મંત્રી બનવાની સૌથી વધારે ઈચ્છા હોય. તો અહીંયા છે એ મંત્રીઓની શું થઈ ગઈ? પસંદગી થઈ ગઈ. હવે વડાપ્રધાનને મંત્રીઓની પસંદગી થઈ. હવે આ લોકોની શું કરવી પડે ખબર છે? નિમણૂક કરવી પડે. પણ નિમણૂક ક્યારે થાય? એ પોતાના પદના જ્યાં સુધી શપથ ન લઈને ત્યાં સુધી. તો વડાપ્રધાન ને મંત્રી મંડળને શપથ કોણ લેવડાવે? દેશના રાષ્ટ્રપતિ. IMPG. બરોબર? વડાપ્રધાન અને એનું મંત્રી મંડળ આ લોકોને શપથ ગ્રહણ કરાવે છે દેશના રાષ્ટ્રપતિ. આ યાદ રાખજો. આ લોકોને શપથ ગ્રહણ કરાવે છે દેશના રાષ્ટ્રપતિ. એવી રીતે માની લ્યો કે અહીંયા CM અને એનું મંત્રી મંડળ બનશે. હવે તમને બધે આઈડિયા આવતા જશે. CM અને એનું મંત્રી મંડળ બનશે. તો આ લોકોને શપથ કોણ લેવડાવે? હવે મારે તમને ભણાવવાની જરૂર નહીં પડે. જો અહીંયા કોણ આવે? મુખ્યમંત્રી અને મંત્રી મંડળને શપથ કોણ લેવડાવે? એવો પ્રશ્ન પૂછાય તો રાજ્યપાલ. વડાપ્રધાન અને મંત્રીઓને શપથ કોણ લેવડાવે? અહીંયા સરકારની રચના થઈ ગઈ. આ જે પક્ષ બનશે ને બીજેપી, એ દેશનો કયો પક્ષ બનશે? સત્તાધારી પક્ષ. અત્યારે તમને એમ પૂછે કે દેશમાં સત્તાધારી પક્ષ કયો છે? તો બીજેપી. કારણ કે કેન્દ્રમાં એની સરકાર બેસી છે અને એ લોકો પાસે કેન્દ્રમાં લોકસભામાં શું છે? બહુમતી છે. એટલા માટે. બરોબર? પછી મને કયો વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો? વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય? નોંધ કરી સરસ મજાનું લખી નાખો. વડાપ્રધાનનો કાર્યકાળ બંધારણમાં ઉલ્લેખ છે નહીં. એનું કારણ સમજાવો. પહેલા નોંધ લખી નાખી. વડાપ્રધાનનો બંધારણમાં કાર્યકાળ આપેલો નથી. તમારે એમ કેવા થાય વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો? કેટલા બોલશે? 5 વર્ષ. ભાઈ કોના 5 વર્ષ બોલતા હોય? લોકસભાના. હવે માની લ્યો કે કોઈ એક વ્યક્તિ વડાપ્રધાન પદ ઉપર આવ્યું, એ ખબર છે કેટલા વર્ષ સુધી રહેવાના છે? 5 વર્ષ. જેવા 5 વર્ષ પૂરા થાય ને એટલે વડાપ્રધાન પોતાનું રાજીનામું કોને આપી દે? રાષ્ટ્રપતિને. હમણાં આપણી ગુજરાતની વિધાનસભા પૂરી થઈ તો છેલ્લા મુખ્યમંત્રી કોણ હતા? તો એને રાજીનામું કોને આપ્યું હોય? પણ અત્યારે મંત્રીમંડળ હોય, રાજ્ય ચલાવવા માટે એમને છૂટું ન મૂકી દે ગુજરાતને. મંત્રીમંડળ હોય, વડાપ્રધાન છે જેવા 5 વર્ષ પૂરા થાય ને એટલે રાષ્ટ્રપતિને આપી દે રાજીનામું. અને વડાપ્રધાન છે એ શું કહે રાષ્ટ્રપતિને કે હવે તમે લોકસભાનું શું કરી નાખો? વિસર્જન કરી નાખો. એ ક્યારે એમ નહીં બોલે કે રાજ્યસભાનું વિસર્જન કરી નાખો. તો લોકસભાનું વિસર્જન હંમેશા કરે કોણ? દર 5 વર્ષે રાષ્ટ્રપતિ. તો અહીં લખી નાખીએ રાષ્ટ્રપતિ દર 5 વર્ષે લોકસભાનું વિસર્જન કરે છે. રાષ્ટ્રપતિ દર 5 વર્ષે લોકસભાનું વિસર્જન કરે છે. કોના કહેવાથી કરે? વડાપ્રધાનના કહેવાથી. એવો પ્રશ્ન પૂછાઈ ગયો. કોના કહેવાથી કરે? તો કે વડાપ્રધાનના કહેવાથી. આને કોપી મારીને અહીંયા તમારે ફિટ બેસાડવું હોય તો તમે વાક્ય તમારી રીતે બેસાડી શકો. શું આવે? મુખ્યમંત્રીના કહેવાથી છે રાજ્યપાલ કોનું વિસર્જન કરે? કેટલા વર્ષે? 5 વર્ષે. એવું લખવું હોય તો અહીંયા લખી નાખો. એ કામ આવશે. અને હવે તમને લગભગ યાદ રહેતું જશે. નહીં લખો તો રાજ્યસભામાંથી ચૂંટાયેલો વડાપ્રધાન 5 વર્ષે લોકસભાનું વિસર્જન થઈ ગયું તો વડાપ્રધાન જો એ સમજાય તો તમારો પ્રશ્ન પહેલા લખી નાખો. ઓલું વાક્ય છે ને એને કમ્પ્લીટ કરી નાખો.
તમે જે કીધું ને હું સમજી ગયો તમારો પ્રશ્ન. હવે જો વડાપ્રધાન એવું જરૂરી નથી કે લોકસભાનો જ હોય. વડાપ્રધાન છે ને રાજ્યસભાનો સભ્ય બની શકે. બીજેપી પાર્ટી બહુમતીથી જીતે અને ઓલરેડી પહેલેથી એક છે એ એમપી અહીંયા બેઠો હોય રાજ્યસભાનો. બીજેપી પાર્ટી બહુમતીથી જીતી હોય ને એ લોકો પાસે શું હોવી જરૂરી છે ખબર છે? બહુમતી. એ બહુમતી પાર્ટી એમ અંગ્રેજીના રાષ્ટ્રપતિને કહે અહીંયા જે બેઠો છે ને એને અમારે વડાપ્રધાન બનાવો. રાષ્ટ્રપતિ એમ કહે નહીં, એમ ન બોલી શકે. કારણ કે એ લોકો પાસે સત્તા રહી ગયેલી છે. કઈ સત્તા? બહુમતી. બહુમતી હોય અને કોઈ પણ પક્ષ છે એ આઈનો કે આઈનો સભ્ય હોય ને એ પક્ષ એમ કહે કે અમારે એને વડાપ્રધાન બનાવો તો બનાવી શકે. વડાપ્રધાન ખાલી લોકસભાનો સભ્ય ન હોય, એ ક્યાંનો પણ સભ્ય હોઈ શકે, રાજ્યસભાનો પણ સભ્ય હોઈ શકે. પેલા આટલું ક્લિયર? હવે ભાઈનું કહેવાનું હોય છે કે અહીંયા તો 5 વર્ષ હોય ને અહીંયા કેટલા વર્ષ હોય? 6 વર્ષ હોય. કે તો એ ભલે 6 વર્ષ સુધી રહે, 5 વર્ષ વડાપ્રધાનનો કાર્યકાળ નિભાવે પછી પાછું રાજીનામું આપી દે તો અહીંયા સાંસદ સભ્ય તો રહે ને. વિજય રૂપાણી છેલ્લા આપણા એના મુખ્યમંત્રી હતા, એને મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. એ ક્યાં બેઠા હોય? વિધાનસભાની અંદર અહીંયા બેઠા હોય ને, અહીંયા બેઠા હોય. જો જ્યારે મુખ્યમંત્રી છે અહીંયા બેઠા હોય, વડાપ્રધાન અહીંયા બેઠા હોય ને અહીંયા બેઠા હોય. એ બેવડે પદની સભ્યતા હું તમને પછી સમજાવી. તો વિજય રૂપાણી જ્યારે આપણા સીએમ હતા તો એને કયા પદ ઉપરથી રાજીનામું આપ્યું? પછી કોઈ દી વિધાનસભામાં આવતા જ નથી, આવ રાજીનામું આપી દીધું. એ તો વિધાનસભાના મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપ્યું. એ પોતે હજી શું છે? ધારાસભ્ય તો છે. કમ્પ્લીટ સમજાઈ ગયું ને? હવે સમજાણું? એ ભાઈ પ્રશ્ન પૂછ્યો સમજાય, બાકી બધા કે હું હાલે ચક્કર વક્કર આવી ખબર ન પડી. હાલો તમારે કોઈને જ સમજે એટલું બધું ડીપમાં આપણે નથી જવું. રેડી? હાલો, વડાપ્રધાન અને સત્તાધારી પક્ષ બની ગયો. હવે અહીંયા 17મી લોકસભાની અંદર અધ્યક્ષ તરીકે મેં તમને કોનું નામ લખાયું હતું? સુમિત્રા મહાજન. તો સુમિત્રા મહાજનને રાષ્ટ્રપતિ કહેશે કે 17મી લોકસભા ચાલુ થાય છે, તમે 17મી લોકસભાના પહેલી બેઠકનું શું કરજો? મને સંચાલન કરજો. કારણ કે આ સુમિત્રા મહાજન છે ને 16મી લોકસભાના અધ્યક્ષ છે, 17મી લોકસભાના છે નહીં. તો 17મી લોકસભામાં અહીંયા બધા બેસશે તો એનું અધ્યક્ષતા કોણ કરશે? તો કોણ કરે? હંમેશા નવી લોકસભાની પ્રથમ બેઠકનું સંચાલન કોણ કરશે? જૂની લોકસભાના અધ્યક્ષ. અહીં લખી નાખો એનું નોંધ કરીને. નવી લોકસભાનું પ્રથમ બેઠકનું સંચાલન, લોકસભાની પ્રથમ બેઠકનું સંચાલન જૂની લોકસભાના અધ્યક્ષ કરશે. જૂની લોકસભાના અધ્યક્ષ કરે છે. આ પણ આઈએમપી છે, કારણ કે લોકસભાના અધ્યક્ષનો કાર્યકાળ હોય છે 5 વર્ષનો. પણ આખું બોલવું હોય તો એમ બોલે 5 વર્ષ અને નવી લોકસભાની પ્રથમ બેઠક સુધી. આમ આવી તો સુમિત્રા મહાજન પહેલે દિવસે અહીંયા બેસશે, પ્રથમ બેઠક મળે છે એનું સંચાલન કરી દેશે. અને જ્યારે નવી સરકાર બને ને એનું પ્રથમ બેઠક સંચાલન થાય ને ત્યારે એમાં સૌપ્રથમ ભાષણ કરવા માટે કયા વ્યક્તિ આવશે?